8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની, તિરંગામાં લપેટાયેલો જવાન અને અંતિમ વિદાય માટે ઉમટેલી ભીડ. હૃદય કંપી ઉઠે એવા આ દૃશ્યો મહારાષ્ટ્રના સાતારાના છે, જ્યાં સ્ટ્રેચર પર રહેલી પત્ની શહીદ પતિનું મોઢું જોવા ઊભી થવાનો પ્રયત્ન કરતી હતી, પણ ઊભી થઈ ન શકી. ત્યાં નજીકમાં જ અન્ય મહિલાના હાથમાં નવજાત માસૂમ બાળકી હતી. તેનો જન્મ 8 કલાક પહેલા જ થયો હતો. પણ એ માસૂમને ક્યાં ખબર હશે કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. સ્ટ્રેચર પર આવેલી પત્ની તિરંગામાં લપેટાયેલા મૃત જવાનના પાર્થિવ દેહને અડકી રહી હતી. તેના હાથ કાપી રહ્યા હતા. હોસ્પિટલનો સ્ટાફ પણ આ દ્રશ્યો જોઈને ફફડી ગયો. તેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા. આ સમયે ગ્રામજનો, મહિલાઓ, બાળકો, યુવાનો બધા જ આ હૃદયદ્રાવક ક્ષણના સાક્ષી બન્યા અને ભારે હૈયે જવાનને અંતિમ વિદાય અપાઈ. ઘટના એવી છે કે ભારતીય સેનાના જવાન પ્રમોદ જાધવનો સાતારામાં અકસ્માત થયો અને બીજી તરફ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં ભરતી કરાઈ. તેણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો, પરંતુ અકસ્માત થયેલા પ્રમોદ જાધવનું મૃત્યુ થઈ ગયું. શહીદ જવાન રજાઓ લઈને પત્નીની સાર સંભાળ માટે આવ્યા હતા, પરંતુ વિધિના લેખમાં કંઈક બીજું જ લખાયેલું હતું. પ્રમોદ જાધવ ન તો દીકરીનું મોઢું જોઈ શક્યા, ન તો પત્નીનું. અને અંતિમ વિદાય સમયે જે દ્રશ્યો હતા તે ભલભલાનું હૃદય ચીરી નાખે એવા હતા. લોકોના આંસુઓ વચ્ચે તિરંગામાં લપેટાયેલા જવાનને અગ્નિદાહ આપવામાં આવ્યો અને સમય પણ જાણે થંભી ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા અને લોકોએ ભારે હૈયે જવાનને અંતિમ વિદાય આપી.